છેલ્લા 3 મહિનાથી હું જોઈ રહ્યો છું સ્લીપલેસ નાઇટ્સ, બેક પેઇન અને આવા નાના નાના ઘણા બધા સ્ટ્રેસ અને બીજી અનગણિત કહાનીઓ તો ચાલુ છે. અરે યાર, તમે એક વસ્તુ ફીલ કરો. હું રાત્રે 2 વાગે ઉઠું, 4 વાગે ઉઠું, 6 વાગે ઉઠું કે 8 વાગે ઉઠું, મારા વાઈફ બાળક પાછળ કન્ટિન્યુઅસ ડ્યુટી ચાલુ હોય છે. ફીડિંગ, બર્થ, વોમિટ સાફ કરવી, રડતો હોય તો શાંત કરવું, બેડમાં ઊંઘેલું હોય ને ના ગમે તો લઈ લઈને ચાલવું, પગ દુખે, કમર દુખે, માથું દુખે, હાથ દુખે, કોઈ રાત્રે જોવાવાળું હોતું નથી. પણ હસબન્ડ તો એની બાજુમાં હોય છે ને યાર, એનો તો દેખાતું હશે ને. હું આટલી બધી કેર કરું છું અને ટ્રાય કરું છું કે વધારે હેલ્પ કરું, તેમ છતાં હું 3 થી 4 કલાક તો સૂઈ જાઉં છું. આટલી હેલ્પ કરું, આટલો સપોર્ટ કરું, પછી બી મને એવું ફીલ થાય છે કે હું એને હેલ્પ નથી કરતો. બિકોઝ હું 24 કલાકમાંથી 20 કલાક એને એની ડ્યુટીની પાછળ જ દોડતા જોઉં છું. તો મને કેવી રીતે સેટિસ્ફેક્શન મળે? યાર, તમારે બધા એક વસ્તુ સમજવાની જરૂર છે. આપણે દિવસે કામ કરતા આવીએ છીએ, હું બી કરું છું, તમે બી કરતા હશો, દરેક ફાધર હસબન્ડ કરતા હશે. તો શું એ ઘરે ગરબા ગાય છે? એ ગરબા ગાય છે? આ વસ્તુ સમજવાની જરૂર છે. તમારા જ બાળકનો ઉછેર કરવા માટે પોતાની લાઈફ અંદર સિંચી રહી છે. આ બધી વસ્તુ તમારે સમજવું જોઈએ. અને પૈસા કમાવો છો, હું આમ કરું છું, તું બીજી રૂમમાં સૂઈ જા, આટલું તો તારે કરવું જોઈએ, તું આટલું ના કરી શકે, આઈ એમ સમથિંગ, ઈગો રાખો, આ બધું છોડી દો. બાળક તમારું છે. જેટલો સપોર્ટ કરશો એટલું જ બાય બેક ઓફર મોટી મળશે ઇન ફ્યુચર. ધ્યાન રાખજો. અને યાર, એક એક વસ્તુ તમે સમજો, નાની વાત, કે આ વાઈફ કોની છે? આપણી છે. બાળક કોનું છે? આપણું છે. ઘર કોનું છે? આપણું છે. બાબો બેબી જે છે એ આપણું છે. પેરેન્ટ્સ આપણે બન્યા છીએ. તો આપણે બેવે ભેગા થઈને એને બને એટલો સપોર્ટ કરવો જોઈએ. આટલું હું કરું, આ તું કર, રાત્રે હું ના કરી શકું, આવું બિલકુલ ના ચાલે. અને હું એવું ઈચ્છું છું કે જે બી ન્યૂ ફાધર છે એમને વિલિંગલી સપોર્ટ કરવું જોઈએ પોતાની વાઈફને. એવું એક્સપેક્ટ ના કરવું જોઈએ કે વાઈફ મને કહે કે તું મને આમ કરી આપ કે તેમ કરી આપ તો કરું. એમને વિલિંગલી સપોર્ટ કરીને એને હેલ્પ કરવી જોઈએ. ધેટ્સ વોટ વી આર ટ્રાઇંગ ટુ કન્વે. સામેથી હેલ્પ કરવાની ઈચ્છા હોય, એનો એનો જે ઇમ્પેક્ટ પડે તમારા રિલેશનશિપમાં, એ આખી અલગ હોય છે. આપણને કહે કે તમે આટલું કરશો, તમે આટલું કરી આપશો અને તમે કરો, એનો કોઈ મતલબ છે નહીં. તમને તમારા વાઈફ 1 વાર કહેશે, 4 વાર કહેશે, 5મી 6ઠ્ઠી વાર તો એ બી એવું વિચારશે કે જવા દે ને ભાઈ, હું જ કરી લઉં. કારણ કે 100માંથી 95% જે લેડીઝ કરતી હોય, 5% આપણને કહેતી હોય. તો 5% બી પછી એ શું કામ કહે? શું કામ એ આપણને કહેવાનું રાખે? 100% પૂરું જ કરે ને. કમરમાં દુખવું, આખો દિવસ સ્ટ્રેસમાં રહેવું, બાળક પાછળ એમ જ મોટું નથી થઈ જતું. એ મેં જોયું છે. આ 3 મહિના મેં ફીલ કર્યું છે. એટલું હું કહી રહ્યો છું. તમે યાર એની તબિયત